તો આ તરફ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર એવા ઋત્વિક મકવાણાએ પણ ફોર્મ ભર્યું છે। ઋત્વિક મકવાણાની બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી એક રેલી પણ નીકળી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં જે કાર્યકરો હતા તે રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ઋત્વિક મકવાણા રેલી બાદ સભાને સંબોધન પણ તેમણે કર્યું હતું અને ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યું હતું। ऋत्विकभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथना नारा जे छे ते आ रेलीमां लागता जोवा मळ्या हता અને સાથે સાથે રેલીમાં જે અન્ય લોકો તેમને મળી રહ્યા હતા તેમને પણ તેઓ મળતા હતા અને તેમનું પણ અભિવાદન જે છે તે ઝીલતા જોવા મળ્યા હતા। સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી સહિતના મોટાભાગના નેતાઓ જે છે તે અહીં ઋત્વિક મકવાણા સાથે ઉપસ્થિત જોવા મળ્યા। લોકો સાથે હાથ મિલાવી રહ્યા હતા, ઉત્સાહ દાખવી રહ્યા હતા। તેમને મોકો મળ્યો છે ઉમેદવારી કરવાનો, તેને લઈને તો એ સમયની તસવીરો કે જ્યારે રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે। બસ સ્ટેન્ડથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે જોવા મળ્યા હતા અને લોકો પોતાની લાગણી ઋત્વિક મકવાણા માટે દર્શાવી પણ રહ્યા હતા। લોકો હાથ મિલાવી રહ્યા હતા, ગળે મળી રહ્યા હતા અને ઋત્વિક મકવાણા પણ સહજ રીતે તમામની વાત સાંભળી રહ્યા હતા। કલેક્ટર કચેરીએ તેઓ પહોંચ્યા, તેમણે પણ પોતાનું નામાંકન ભર્યું છે। એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને પોતાનું નામાંકન તેમણે ભર્યું છે। કોંગ્રેસના અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તે પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે। તો ઋત્વિક મકવાણાએ પણ અહીં સુરેન્દ્રનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે।